Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today we are going to learn topic Stefan Boltzmann law, good and bad conductors of heat and conduction of heat along a bar. આજે આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ, ગુડ અને બેડ કંડક્ટર્સ ઓફ હીટ અને કન્ડક્શન ઓફ હીટ અલોંગ અ બાર આ ટોપિક આજે આપણે શીખીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. શું છે લો? ધ અમાઉન્ટ ઓફ રેડિયન્ટ એનર્જી એમિટેડ બાય અ સરફેસ પર યુનિટ એરિયા ઇન યુનિટ ટાઈમ is directly proportional to the fourth power of its absolute temperature. W is equal to sigma E T raised to 4, where T is absolute temperature, E is emissivity of the surface and sigma is Stefan Boltzmann constant. If the body temperature T is kept in an environment with temperature T using above equation, temperature Ts using above equation, it can be proved that the net rate at which the body loses heat is given by dq by dt is equal to E sigma A T raised to 4 minus Ts raised to 4, where A is the area of the surface. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કે જ્યાં ટેમ્પરેચરના ફોર્થ પાવર સાથે પ્રપોઝનલ છે, ડાયરેક્ટ proportional છે, radiant energy emitted by a surface per unit area and unit time. Next topic, good and bad conductors of heat. ઉષ્માનું સુવાહક, ઉષ્મા અવાહક આ ટોપિક આપણે શીખી ગયા છીએ ધોરણ 8 થી 10માં. એ જ વસ્તુ છે અહીંયા કે ગુડ કંડક્ટર કયા છે, બેડ કંડક્ટર કયા છે. The substance through which heat is conducted rapidly is called good conductor of heat. એવા સબસ્ટન્સ કે જેમાં હીટ ઇઝીલી રેપિડલી કન્ડક્ટેડ થાય છે એને ઉષ્માનું સુવાહક કહીશું, અને સબસ્ટન્સ થ્રુ વિચ હીટ ઇઝ કન્ડક્ટેડ વેરી સ્લોલી ઇઝ કોલ્ડ બેડ કંડક્ટર ઓફ હીટ. સબસ્ટન્સ કે જેમાં હીટ ઇઝીલી કન્ડક્ટેડ થતી નથી, સ્લોલી થાય છે, એને આપણે બેડ કંડક્ટર ઉષ્મા અવાહક કહીશું. ફોર એક્ઝામ્પલ, લાકડું. જનરલી ઓલ મેટલ્સ આર ગુડ કન્ડક્ટર્સ ઓફ હીટ. જનરલી શું હોય છે કે દરેક મેટલ ઉષ્માના સારા વાહક જ હોય છે, પરંતુ જે નોન મેટલ્સ છે લાઇક ગ્લાસવુલ, ફ્લેનલ, ફેલ્ડ, વુડ, થર્મોકોલ આર બેડ કન્ડક્ટર્સ ઓફ હીટ. એ બધા ઉષ્માના અવાહક છે. ધ બેડ કન્ડક્ટર્સ ડુ નોટ કન્ડક્ટ અવે the heat possessed by them rapidly. They also do not absorb heat from the surrounds easily. On account of this property, the bad conductors are used as insulators. તો બેડ કંડક્ટર્સ છે તે ઇન્સ્યુલેટર તરીકે પણ યુઝ કરી શકાય છે, કારણ કે ઇઝીલી હીટને બહાર જવા દેતા નથી અને એબ્ઝોર્બ પણ તરત કરી શકતા નથી, એટલે એ ઇન્સ્યુલેટર તરીકે યુઝ કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ થિયરી, કન્ડક્શન ઓફ હીટ અલોંગ અ બાર. બારમાં હીટ કન્ડક્શન થાય છે એ થિયરી આપણે આજે સમજીએ. જસ્ટ ફિગર જુઓ ફ્રેન્ડ્સ. કન્સિડર અ મેટલ રોડ એ બી. તમને શું દેખાય છે? એક મેટલ રોડ છે એ બી. ઇક્વિડિસ્ટન્સ હોલ આર ડ્રિલ્ડ ઇન ધ રોડ. જો ઇક્વલ ડિસ્ટન્સ પર નાના નાના હોલ પાડ્યા છે. શાના માટે હોલ પાડ્યા છે? થર્મોમીટર ઇન્સર્ટ કરવા માટે. આ જે હોલ દેખાય છે ને, જેમાં થર્મોમીટર ફિક્સ કરેલા છે. ઓકે, thermometers are inserted in these holes. A little quantity of mercury is added to each hole to ensure thermal contact. દરેક થર્મોમીટરમાં લિટલ ક્વોન્ટિટીનું શું નાખ્યું છે? મર્ક્યુરી નાખી છે. ઓકે, ઈચ હોલની અંદર, કારણ કે થર્મલ કોન્ટેક્ટ થઈ શકે. ધ રોડ ઇઝ હીટેડ એટ ધ એન્ડ એ. આ છેડાએ, કયા છેડાથી? તો એ છેડાથી ગરમ કરવામાં આવે છે રોડને. ધ ટેમ્પરેચર ઓફ ધ રોડ બિગિન્સ ટુ રાઇઝ ગ્રેજ્યુઅલી. હવે એને લીધે શું થશે? આ છેડો ગરમ થવા લાગશે.
However, the temperature shown by the thermometers are different. આપણે ગરમી એ તરફ આપીએ છીએ પણ આપણે ફિગરમાં જોઈએ છે કે ટેમ્પરેચર તો દરેક થર્મોમીટરનું અલગ અલગ બતાવે છે. showing that different parts of road along its length are at different temperature. ફિગર પરથી દેખાય છે આપણને કે અલગ અલગ જગ્યાએ આપણને ટેમ્પરેચર અલગ અલગ મળે છે. The end A near the source of the heat has the highest temperature and the opposite end B has lowest temperature. અહીંયા આપણને highest temperature મળે છે ને જે બીજો છેડો છે ત્યાં આપણને lowest temperature મળે છે. The period during which temperature increase is called variable state. Let us suppose that the road is composed of small elements. In variable state, heat received by each element is utilized in three ways. Okay, heat utilized in three ways. First, a part of heat is lost to the surroundings by way of radiation and convection. Second, a part of heat is lost to the surroundings by way of radiation and convection. A part of heat is absorbed by the element and its temperature increases. And next, the remaining heat is conducted to the next element without any absorption. After some time, a stage is reached when the element does not absorb any heat, as such its temperature remains constant. This is called steady state. In steady state, heat received by any element is utilized in following two ways. First, a part of heat is lost to the surroundings by way of radiation and convection. The remaining heat is conducted to the next element without any absorption. Okay, if we arrange conditions such that there is no loss of heat by way of radiation or convection, then element conduct all the heat received by it to the next element. Thus, in steady state, if we assume that there is no loss of heat either by way of radiation or convection, all the heat received at the hot end of the rod is conducted to its cold end. જો રેડિયેશન ને કન્વેક્શન થાય જ નહીં, ઓકે, તો શું થશે કે એક જગ્યાએથી આપણે જો ગરમ કરીએ તો બીજી જગ્યાએ પણ ટેમ્પરેચર તો એટલું જ રહે છે, પણ હીટ શું છે, લોસ થાય છે, હીટ સરાઉન્ડિંગમાં લોસ થાય છે. એને લીધે આપણે ભલે એક જગ્યાએ એક છેડેથી ગરમ કરતા પણ બીજા છેડા પર એટલું ટેમ્પરેચર રહેતું નથી, કારણ કે જેમ આપણે ગરમી આપીશું એક છેડા પર એને લીધે શું થશે, મેટલના પાર્ટિકલ્સ વાઇબ્રેટ થવા લાગશે અને બીજી તરફ હીટ ટ્રાન્સફર થાય છે, પણ અમુક હીટ લોસ થાય છે અને અમુક હીટ જ ટ્રાન્સફર થાય છે. એને લીધે એક છેડાથી બીજા છેડા તરફ જતાં તાપમાન રોડનું ઓછું થતું જાય છે. એટલે જે ફિગરમાં આપણે જોયું કે એ છેડા તરફ જે ટેમ્પરેચર છે એના કરતાં બી છેડા તરફ ટેમ્પરેચર ઓછું જ હોય છે. ઓકે, તો આ છે કંડક્શન ઓફ હીટ અલોંગ અ બાર થિયરી. Thank you. I hope you understand this topic. કયા ટોપિક? સ્ટીફન બોલ્ટ્ઝમેન લો, ગુડ અને બેડ કંડક્ટર્સ ઓફ હીટ અને કંડક્શન ઓફ હીટ અલોંગ અ બાર. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.